આ રેનકોટ પહેરે છે, બહાર વરસાદ પડે છે. કાંઈ નથી વરસાદ પડતો, આમને એમ કહું છું. જો હાવ એકદમ નોર્મલ વાતાવરણ છે. વેઇટ લોસ કરે છે. એને કેટલા કિલો ઉતારવાનો છે? હું એક ટોટલ પણ જોયો ક્યાં જશો? બોલીએ કે હાલતમાં નથી એટલે ભાગવા માંડે. ફૂલ રેનકોટ પહેરીને જાય છે આજ. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત થઈ છે વહેલા 9 વાગે ને ખુશીને રિયાન ધનુભાઈ તૈયાર થઈ ગયા છે. એઠી ઉતર ને આવ્યું છે એક પાર્સલ મગાવ્યું હતું મેં ને આમાં તમને બતાવવામાં શું છે. આલે ખુશી ફોન પકડી રાખ, દેખાઈ રીતે દેખાઈ. આ છે પાર્સલ અનબોક્સિંગ કરી. આ છે પાર્સલ. એની ગેસ આમાં શું હોય છે કે શું હોય છે આમાં? મને ખબર શું છે? શું હશે? ઘડિયાળ. ઘડિયાળ છે. તો મિત્રો આ છે ઘડિયાળ. મેં ઓર્ડર કરી હતી, ગ્રીન કલરની આવી છે. વોટરપ્રૂફ છે. વોટરપ્રૂફ છે, પાણીમાં રાખો તો કંઈ ન થાય. તો બતાવું 150 રૂપિયાની, ઓનલી ફોર 150. જો આ ઘડિયાળ છે ને ધનુન ખુશી આગળ બાદતા થઈને પાછા ભેગા થઈ ગયા. મારી છે, મને આપી દે ને. તન નો થાય. હું તો મિત્રો વોચનું અનબોક્સિંગ થઈ ગયું છે ને ફાઇનલી વોચ પહેરી લીધી છે. તો એ અત્યારે બેસવાનું છે વાંચવા ને આજ વાંચવાનું છે એકાઉન્ટ. વાંચવાની ગણવા, દાખલા ગણવાના. એકાઉન્ટી આવા વિષય છે જો, એટલે આને વાંચી નહીં અને દાખલા ગણવા પડે. કાર્તિક ખૂતો છે, વેઇટ લોસ કરે છે એટલે થાકી ગયો છે. લેબે નથી જવું હવે? એ લેબે નથી જવું? કાંઈ નહીં, હાલો હું તો વાંચવા માંડું. તો મિત્રો અત્યારે બેઠો છું વાંચવા. અહીંયા વાંચતો હતો હમણાં એનો ને અત્યારે જો તનુભાઈ બીજો કાંઈ કામ ધંધો નહીં, બધી રણવિખણ કરવા સિવાય. એ સુટકેસ જ્યાં હતી ને ત્યાં મૂકી દે પાછી. તને કહું, એ સુટકેસ જ્યાં હતી ત્યાં મૂક દે. હા અહીંયા હતી, અહીંયા મૂક દે. હા ફટાફટ. ત્યાં નહીં, અહીંયા. હા જો જાગડે એમ કે ગાડીની ચાવી આપું. સોરી બેલ એટલે સોરી બોલશે. સોરી બેલ, ગાડીની ચાવી આપી. સોરી બેલ. હા બસ જો સર સામે જોડે સામે બોલ. ઉઠક બેઠક કર. ઉપર નથી ચડવાનું અહીંયા. ઉઠક બેઠક કર. ચોપડી જવા દે. મિત્રો અહીંયા અત્યારે હાલે છે જૂની યાદો તાજા કરે છે છોકરાઓ. આપણે નાનપણમાં કરતા એવું કરો. જાઓ દેખાડો. કરો છે કરવાનું. મને નહીં આવડતું. એક બિલાડી જાડી, એને પહેરી સાડી, સાડી પહેરી ફરવા તળાવમાં તો આ માંગણી કંઈ આપું. સાડીનો છેડો મગરમાં મોંમાં આવી ગયો, મગર બિલ્લીને ખાઈ ગયો. ઉંદેડા हमें चलना तूने सिखाया था, पाँव धरे तो कान्हे पर बिठाया, खुद की जरूरत त्याग के
તો મિત્રો કાર્તિક આવી ગયો છે અત્યારે ઘરે ને જો ભાઈ કપડાં આ રેનકોટ પહેરે છે. બહાર વરસાદ પડે છે. કાંઈ નથી વરસાદ પડતો આમને એમ કહું છું. જો હાવ એકદમ નોર્મલ વાતાવરણ છે. વેઇટ લોસ કરે છે. એને કેટલા કિલો ઉતારવાનો છે? હું એક 6 ટોટલ ઉતારવાનો હતો, એક બાકી. તો પણ જોયો ક્યાં જશો? બોલીએ કે હાલતમાં નથી એટલે ભાગવા માંડ્યો. ફૂલ રેનકોટ પહેરીને જાય છે આજે. હવે એક ઘટાડવાનું છે ને આજ થઈ જાય. 500 ગ્રામ ઘટાડવાનું છે ખાલી. પછી 500 ગ્રામ પાણી પીવું જોઈએ. ભાવ છે મિત્રો. હું એ વજન ઘટાડ્યો હતો. મેં કેટલો હું એ નહીં મેં વજન ઘટાડ્યો હતો 5 કિલો 2 રાતમાં. તો અત્યારે ઘરે શું વાસી લીધું છે ને આ ઘડિયાળ જો તમે ખાલી જો લાઇટિંગ વાળી છે. તો મિત્રો અત્યારે આવ્યો છું અહીંયા દુકાને બેઠો છું. જ્યારે મમ્માને મોકલી દીધા છે જમવા ને અહીંયા જો બધી બસો પડી છે. આજે કરાગી નથી એટલી બધી, બસ ઓછી છે. અમુક બસો આવી ગઈ છે. તો મિત્રો અત્યારે કરી દીધું છે બધી દુકાન બેન. નાસ્તો બહુ ઊંઘ આવે છે કારણ કે આ સવારે ઉભો થતો 7 વાગે એટલે અત્યારે દુકાન વધાવી દીધી છે. તો બધું બેન કરી દીધું છે. જે રામનો ખાટલો બેઠ દીધો છે ને એ ગયા છે વાસણ ધોવા. હા મેં ચોકડી છે જો લાઇટ કરું તો એ તો ન દેખાય. હા મેં જો આ લાઇટ દેખાય ત્યાં ચોકડી છે ત્યાં 8 વાસણ ધોવાના. તો એ ગયા છે વાસણ ધોવાને. કાર્તિક અહીંયા હજી માવા વાળે છે. આ ધારું ક્યાંય લીધું છે. આ પટ્ટી ટીંગાડી દેવું પહેલે નકર ઉંદેડા કાપી દે. આ ટીંગાડેલી હોય ને અહીંથી ફ્રીજમાંથી ચડે પછી અહીંથી ચડે કાપી જાય એટલે આને થોડુંક આમ લેવું પડે ને આને આમ થોડુંક ખેવું પડે એટલે છે ને અહીંથી ચડી ન કે ને સેમ આ બાજુ. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે ને ઘરે બધા હોઈ ગયા છે. તો કાંઈ સવારે વહેલું જાગવાનું છે એટલે હું હોઈ જાઉં ને અત્યારે કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.